ગીર સોમનાથની વણેશ્વર સોસાયટીમાં વન વિભાગે પાંજરા ગોઠવ્યા. છેલ્લા 7 દિવસથી દીપડાની અવરજવરથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે. ગઈકાલે વન વિભાગના વાયએસ કાલસરિયા સહિતના સ્ટાફે દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવ્યા, પરંતુ સ્થાનિકોનો આરોપ છે કે પાંજરા દૂર મૂકવામાં આવ્યા છે અને વન વિભાગ વહેલી તકે આ દીપડાને પાંજરે પૂરે તેવી લોકોએ માંગ કરી. સોમનાથ સોસાયટી સોમનાથ મંદિરની ખૂબ નજીક આવેલી છે અને અહીંયા ઘણા દિવસ ત્યાં દીપડાની દહેશત છે અને રોજ આટા પહેર્યા છે અહીંયા દીપડાના. તો અહીંયા સોમનાથ ટ્રસ્ટના કર્મચારી પણ રહે છે. આ ખૂબ એક ગીચ વિસ્તાર છે. 150 થી 200 અહીં મકાનો આવેલા છે. સવાર બપોર સાંજ છોકરા અહીંયા બધા રમતા હોય છે. તો કાલ સવારે કંઈ જાનહાનિ ના બને તો સોમનાથ ટ્રસ્ટ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વહેલી તકે તેને પાંજરે પૂરે એવી અમારી અપેક્ષા છે. જે જગ્યાએ અમને દીપડો રોજ અમને જે દીપડો દેખાય છે તો ત્યાં પાંજરો એનાથી દૂર છે. અહીં જ્યાં દીપડો જ્યાં રોજ અમને દેખાય છે ત્યાં પાંજરું મૂકે અને વહેલી તરીકે પાંજરે પૂરાય દીપડો એવી અમારી અપેક્ષા છે.